સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથના ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું હતું। જ્યારે સમગ્ર દેશમાં હોલિકા દહન ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ રૂપે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો। સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષ્યમાં રાખી વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે। પ્રધાનમંત્રીના લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લાભ કરતું અને દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ એક પ્રકારનું વૈદિક હોલિકા દહન યોજાયું હતું। સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સજોડે વિધિવત પૂજા કરી હોલિકા પ્રગટાવવામાં આવી હતી। આ તકે સોમનાથ ટ્રસ્ટ પરિવાર, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો અને સોમનાથ મહાદેવના દર્શને આવનારા ભક્તો જોડાયા હતા। જે કેસવી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। मैं प्रयागराज से आ रहा हूँ और मैं अपनी फैमिली को सोमनाथ दर्शन कराने के लिए लाया हूँ। और यहाँ पे अभी आप जैसे देख सकते हैं होलिका दहन चल रहा है, जो कि सोमनाथ ट्रस्ट के द्वारा आयोजित है, जिसमें मेरी फैमिली और मैं मैं पेरेंट्स एनिवर्सरी थी तो उनको मैं यहाँ पे दर्शन कराना, और मुझे बहुत अच्छा लग रहा है क्योंकि हमें बहुत सुनना पड़ रहा था कि कहाँ पे होलिका दहन होगा और हम कहाँ पे करेंगे। तो पर ये बहुत अच्छी सुविधा है सोमनाथ ट्रस्ट द्वारा। और जैसे कि आप देख सकते हो पीछे मंदिर भी है और बहुत अच्छा नज़ारा है और लोग यहाँ बहुत सहयोग कर रहे हैं और सोमनाथ ट्रस्ट तो हम लोग का साथ दे ही रहा है, तो हमें बहुत अच्छा लग रहा है। सोमनाथ प्रथम ज्योतिर्लिंग मंदिर खाते सोमनाथ ट्रस्ट द्वारा आज पूनमना दिवसे सौ प्रथम मंदिर परिसर में सुंदरकांडना पाठનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર પૂનમે ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે। તેમજ આજે હોલિકાનો ઉત્સવ હોય ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે હોળીની પૂજા કરી અને હોળી પ્રગટાવવામાં આવી હતી અને પૂજામાં બહારથી આવેલા શ્રદ્ધાળુઓ પણ ખાસ આજે પૂજામાં જોડાયા હતા। લોકોએ હોલિકાની પ્રદક્ષિણા અને દર્શન કરવાનો લાભ આજે સોમનાથ તીર્થધામમાં લીધો હતો। ખાસ કરીને આજે ટ્રસ્ટ દ્વારા વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું। હોલિકા દહન માટે ગૌશાળામાંથી એના ગાયના છાણમાંથી બનાવેલા છાણાનો ઉપયોગ તેમજ શુદ્ધ ઘી તેમજ અલગ અલગ 21 જાતની ઔષધિઓનો ઉપયોગ કરી અને આ હોલિકા દહનનો આજે હોલિકાની પૂજા કરવામાં આવી હતી અને હોલિકા દહન કરવામાં આવ્યું।